તો મિત્રો પ્રશ્ન આપણે સમજીએ કે 8 કિલો 25 રૂપિયા પ્રતિ કિલોના ઘઉં. અહીંયા જે 8 કિલો છે એ શું છે? ક્વોન્ટિટી એટલે કે જથ્થો, અને ભાવ છે 25 રૂપિયા પ્રતિ કિલોના ઘઉંને 5 કિલોના અન્ય પ્રકારના ઘઉં સાથે ભેળવવામાં આવ્યા. બરાબર? એટલે કે એક જથ્થો આપણે લીધો 8 કિલોનો, એક જથ્થો લીધો આપણે 8 કિલોનો, અને બીજો જથ્થો લીધો આપણે 5 કિલોનો. ઓકે, આનો ભાવ શું હતો? 25 રૂપિયા. આનો ભાવ આપણને ખબર નથી. હવે બંનેને જ્યારે ભેગા કર્યા આપણે તો શું થઈ ગયું કે 30 રૂપિયા પ્રતિ કિલોના ઘઉં બની ગયા. તો કયા આજે 5 કિલો ઘઉં લીધા છે એનો ભાવ શું હશે? બેઝિક આપણે કરવાનું છે, જે આપણે કરતા આવ્યા છીએ. શું છે? અહીંયા આપણે ભાવ લખીએ છીએ. શેનો? ઇન્ડિવિજ્યુઅલનો. એટલે કે 8 કિલો ને 5 કિલો જે ઘઉં લીધા અલગ અલગ ભાવથી, તો 8 કિલો ઘઉં હતા એ 25 રૂપિયા કિલોના હતા, અને આ આપણને ખબર નથી કે કેટલાના હતા. બરાબર? પછી અહીંયા વચ્ચે શું લખીએ છીએ? વચ્ચે લખીએ છીએ મિશ્રણનો ભાવ. મિશ્રણનો ભાવ કેટલો થઈ ગયો છે? 30 રૂપિયા. અને નીચે સૌથી આવે છે એ છે ગુણોત્તર. અને શેનો ગુણોત્તર આવે છે? જથ્થાનો. અને જથ્થાનો ગુણોત્તર આપણને આપેલો છે કે 25 કિલોના આપણે કેટલા? 8 કિલો લીધા, એટલે 8 આ બાજુ, જેમ આ જેનો ભાવ ખબર નથી એના લીધા 5 કિલો, એટલે કે આ બાજુ આવી જશે. હવે આપણે આ શોધવાનું છે, તો એ કઈ રીતે શોધીશું? તો આપણને એક ચોકડી બાદબાકી કરીશું અને પછી બીજી ચોકડી બાદબાકીમાં એ ઉમેરી દઈશું. કેવી રીતે? એ ચાલુ કરીએ. શું છે? 25 અને 30નો તફાવત કેટલો છે? તો અહીંયા ડાયરેક્ટ 5 જ આપેલું છે. તો આ 5 આપણે ખબર છે, તો ગુણોત્તરને બદલવાની જરૂર નથી કે 5 અને 8નો જ ગુણોત્તર રાખીએ. તો અહીંયા જે 8 છે એને આમાં ઉમેરી દઈશું. તો શું થઈ જશે? એ થઈ જશે 38 રૂપિયા. બસ આટલું જ સિમ્પલ છે કે આ 25 અને 30 છે, તો અહીંયા 5, અને ગુણોત્તરમાં બી 5 જ આપેલું હતું, તો આ ગુણોત્તર બી બદલાશે નહીં, આ પણ 8નો 8 જ રહેશે. હવે 30, 8 ને આ 30માં ઉમેરી દઈશું તો 38 થઈ જશે. કેમ અહીંયા અમે માઇનસ ના કર્યા અને પ્લસ જ કર્યા? કારણ કે મને ખબર છે કે 30માં અહીંયા પહેલાં 30થી ઓછા કર્યા, ઓકે, તો 25 આવ્યું. તો હવે અહીંયા 30થી વધારવા પડશે, તો અહીંયા પ્લસ કરવા પડશે, એટલે મેં 8 કર્યા. તો મિશ્રણનો ભાવ શું થઈ જશે તમારો? 38 રૂપિયા પ્રતિ કિલોના 5 કિલો તમારે લેવા પડશે, ત્યારે તમારું 30 રૂપિયાનું મિશ્રણ બનશે. બીજો પ્રશ્ન જોઈએ તો આપણને વધારે આઈડિયા આવશે. શું કીધું છે કે 6 કિલો 60 રૂપિયા કિલોની દાળને 2 કિલો અન્ય પ્રકારની દાળ સાથે ભેળવવામાં આવે તો મિશ્રણની કિંમત 65 રૂપિયા પ્રતિ કિલો બને છે. એટલે કે ફરીથી એ જ કરીએ, આપણે અહીંયા ભાવ લખીએ. શું છે? 60 રૂપિયા. અને બીજો ભાવ આપણને ખબર નથી. ચલો વાંધો નહીં. પછી અહીંયા વચ્ચે શું આવશે? વચ્ચે આવશે મિશ્રણનો ભાવ. મિશ્રણનો ભાવ શું છે? 65. તો અહીંયા વચ્ચે લખી દો 65 રૂપિયા. અને નીચે આવશે સૌથી ગુણોત્તર. પણ કોનો ગુણોત્તર આવશે? જથ્થાનો ગુણોત્તર, ક્વોન્ટિટીનો ગુણોત્તર. એ કેટલો છે? તો 60 રૂપિયાની 6 કિલો દાળ લીધી છે, અને જેનો ભાવ ખબર નથી એ 2 કિલો દાળ લીધી છે. ઓકે, આ ગુણોત્તર છે. હવે આની બાદબાકી કરું તો કેટલો આવે? કેટલો જવાબ આવે છે? 5. તફાવત આનો 5 છે, અને એનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 2 યુનિટ. તો હું ત્રિરાશિ લગાવું તો 2 યુનિટની કિંમત 5 આપેલી હોય, તો મારે અહીંયા 6ની શોધવાની છે. તો 6 યુનિટે કેટલા થઈ જશે? એ કરીશ. 6 ઉપર 2 નીચે, 6 ભાગ્યા 2 ગુણ્યા 5, એટલે કે 30 ભાગ્યા 2, એટલે કે 15. તો અહીંયા મારે નવા ગુણોત્તર લખવા પડશે. અહીંયા આવી જશે આ 15. ઓકે, આ 6 અને 2 હતા, તો એને જો હું સંખ્યામાં લખીશ તો 5 અને 15 થઈ જશે. આ 15 આમાં ઉમેરી દઈશ તો શું થઈ જશે? 15 અને 65, 80 રૂપિયા કિલોનો ભાવ મને મળી જશે, જેનો આપણને આપ્યું નહોતું. એટલે કે 60 કિલોના 6 કિલો, 60 રૂપિયાના 6 કિલો અને 80 રૂપિયાના 2 કિલો ભેગા કરું તો 65 રૂપિયા પ્રતિ કિલો મને મિશ્રણનું મળશે. ઓકે, કંઈ નથી, ખાલી ગુણોત્તર સાથે સરખાવાના જ છે. અહીંયા 6 અને 2 હતા, તમે બાદબાકી કરી તો 5 યુનિટ આવ્યા, એટલે 5 આવ્યા રૂપિયા. તો 2 યુનિટની કિંમત 5 રૂપિયા છે, તો 6 યુનિટની કિંમત થઈ જશે 15 રૂપિયા. તો 65માં હું 15 ઉમેરી દઈશ તો 80 થઈ જશે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. આવો જ છે, જોઈ લઈએ. 10 કિલો અને 10 કિલો રૂપિયા 40 પ્રતિ કિલો ચોખા. ઓકે, ક્વોન્ટિટી કેટલી છે? 10 કિલો, અને ભાવ 40. ને 5 કિલો અન્ય પ્રકારના ચોખા સાથે ભેળવવામાં આવે, મિશ્રણની કિંમત કેટલી છે? 45 કિલો. તો પ્રક્રિયામાં મોંઘા ચોખાની કિંમત શોધો. આપણે જે કરતા આવ્યા છીએ એ જ કરવાનું છે. અહીંયા ભાવ લખીશું. ભાવ શું છે? આનો 40 રૂપિયા. 10 ના લખી દેતા મિત્રો, અહીંયા ભાવ છે 40 રૂપિયા. આનો આપણને ભાવ ખબર નથી. અને બંને જે મિશ્રણનો ભાવ શું થાય છે? મિશ્રણનો ભાવ છે 45 રૂપિયા. અને ગુણોત્તર નીચે આવશે. ગુણોત્તર શેનો ગુણોત્તર? જથ્થાનો ગુણોત્તર. એ કેટલો આપેલો છે? 40ના 10 લીધા, અને જેનો ભાવ ખબર નથી એ 5 લીધા. ઓકે, તો ગુણોત્તર કેટલો થઈ ગયો છે? 2:1.
1નો ગુણોત્તર મારો બની ગયો. ચલો હવે આનો તફાવત જોઉં તો કેટલું છે? 5 રૂપિયાનો. અને એની ગુણોત્તરમાં કિંમત કેટલી છે? 1 યુનિટ. એટલે કે 1 યુનિટની કિંમત 5 રૂપિયા હોય તો 2 યુનિટની કિંમત કેટલી થઈ જશે? 10 રૂપિયા થઈ જશે ને. તો આ 10 રૂપિયા હું આમાં ઉમેરી દઈશ તો મારો જવાબ મને 45 ને 10 55 રૂપિયા મળી જશે. બસ આટલું જ કરવાનું છે. મેથડ તમે સમજો ખાલી કે આપણે ચોકડી બાદબાકી કેવી રીતે કરીએ છીએ. અહીંયા ગુણોત્તર આવી ગયો, વચ્ચે મિશ્રણનો ભાવ. અહીંયા એક ભાવ ખબર હતી, બીજો ભાવ શોધવાનો હતો. તો શું કર્યું આપણે? પહેલાં એક ગુણોત્તરની કિંમત આ બંનેની બાદબાકી થઈ જશે કારણ કે ચોકડીમાં છે એટલે. તો 40 અને 45નો તફાવત થઈ જશે 5 રૂપિયા. અહીંયા 1 હતું તો 1 યુનિટની કિંમત 5 રૂપિયા છે તો 2 યુનિટની કિંમત થઈ જશે 10 રૂપિયા. જે 10 રૂપિયામાં ઉમેરી દઈશ તો 55 થઈ જશે. ચલો આ એક પ્રશ્ન જોઈ લઈએ. ભાવ લખીએ સૌથી પહેલા પ્રશ્ન જોઈએ. 5 કિલો ₹18 પ્રતિ કિલો ઘઉં અને 2 કિલો અન્ય ઘઉં જેનો ભાવ આપણને શોધવાનો છે, ખબર નથી. મિશ્રણની કિંમત કેટલી છે? 20 પ્રતિ કિલો. ઓકે, તો ઘઉંની કિંમત શોધો. બધું આપી દીધું છે આપણને. ભાવ પહેલા 2 જાતના ચોખા છે, ઘઉં છે. પહેલાનો ભાવ 18 રૂપિયા છે, બીજાનો ભાવ આપણને ખબર નથી, પણ મિશ્રણનો ભાવ આપણને ખબર છે. મિશ્રણનો ભાવ શું છે? તો મિશ્રણનો ભાવ છે 20 રૂપિયા. અને ગુણોત્તર શું છે જથ્થાનો? તો જથ્થાનો ગુણોત્તર 18 રૂપિયાવાળા 5 કિલો છે અને આ જેનો ભાવ ખબર નથી એ 2 કિલો છે. ચલો તો આ ગુણોત્તર છે. હવે જો હું ક્રોસમાં આને વેરીફાઈ કરું તો આ કેટલા છે? 2 રૂપિયા. 2 રૂપિયાની કિંમત કેટલા યુનિટ છે? 2 યુનિટ. 2 યુનિટે 2 રૂપિયા તો 5 યુનિટે 5 રૂપિયા થઈ જશે. 5 રૂપિયા હું આમાં ઉમેરી દઈશ તો 20 અને 5 25 રૂપિયા મારો જવાબ આવી જશે. આટલું જ ઇઝી છે. બીજું કંઈ, ખાલી ગોઠવણી કરતાં તમને આવડવી જોઈએ. ગોઠવણી ઇમ્પોર્ટન્ટ છે અને એ ખબર પડવી જોઈએ કે ઉપર 2 લાઇનમાં ભાવ આવશે, આ અને આ લાઇનમાં, અને નીચે જે આવશે જથ્થાનો ગુણોત્તર આવશે. તો આ પ્રશ્ન બી સેમ એવો છે. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, તો અત્યાર સુધી મિત્રો આપણે કેવા પ્રશ્નો જોયા હતા કે વેપારી આ બંને ભેગું કરીને આટલામાં વેચી નાખે અથવા આ ગુણોત્તરમાં વેચે તો કેટલામાં વેચવું જોઈએ, કેટલાનું ખરીદ્યું હશે, એ બધું આપણે જોયું. પણ હવે જે આપણે જોવાનું છે કે હવે જે વેપારી છે એ નફો પણ કમાવે છે. નફો કેવી રીતે? આપણે જે બેઝિક પ્રશ્નો જોતા હતા કે 20 રૂપિયાના ભાવની એક કિંમત, ઓકે, અને 30 રૂપિયાના ભાવની એક કિંમતને કયા ગુણોત્તરમાં વેચીએ કે મિશ્રણનો ભાવ કેટલો થઈ જાય? 27 રૂપિયા. તો આપણે શું કરતા હતા? સીધું 7 અને અહીંયા ક્રોસ બાદબાકી કરીએ તો આ થઈ જશે 3. તો આપણે 3/7ના ગુણોત્તરમાં વહેંચી નાખતા હતા. બસ આટલું જ આપણે કરતા હતા. ઓકે, પ્રોફિટ લેવા માટે. પ્રોફિટ અને લોસ કંઈ નથી કે 27માં એને વેચશે તો એને કંઈ પ્રોફિટ કે નુકસાન નહીં થાય. પણ જો હવે પ્રોફિટ અને નુકસાન થાય તો એકચ્યુઅલી આ તો ટકાવારીમાં આવે છે, પણ આપણે આની સાથે જ કરી લઈએ. હવે એવું કહ્યું છે કે 15 રૂપિયાની એક વસ્તુ અને 22 રૂપિયાની એક વસ્તુ, 22 નહીં 26 રૂપિયાની એક વસ્તુ કયા ગુણોત્તરમાં આને વહેંચે? ઓકે, આ એક વસ્તુનો ભાવ છે 15 રૂપિયા, આ બીજી વસ્તુનો ભાવ છે 26 રૂપિયા. કે હવે વચ્ચેનો ભાવ આપણને ખબર નથી અને ગુણોત્તર બી પૂછી લીધો છે, પણ એક હિન્ટ આપી છે. કઈ? પ્રશ્નમાં ગુણોત્તર પૂછ્યો હશે અને એક હિન્ટ આપી હશે. અને હિન્ટ શું હશે કે 25 રૂપિયામાં વેચતા, 25 નથી રાખતો હું રાખું છું 22 રૂપિયામાં વેચતા 10% નફો થાય છે. તો ગુણોત્તર શોધો. પ્રશ્ન શું હશે કે 15 રૂપિયાની એક વસ્તુ અને 26 રૂપિયાની એક વસ્તુને કયા ગુણોત્તરમાં મિક્સ કરવામાં આવે કે જેથી મિશ્રણને 22 રૂપિયામાં વેચતા 10% નફો થાય છે. ઓકે, તો અહીંયા આપણે 22 નથી લખવાનું. સૌથી પહેલાં નફો 22 રૂપિયાની અંદર છુપાયેલો છે તો એને આપણે ત્રિરાશિથી હટાઈશું અને વચ્ચે શું મૂકવાનું છે એ જોઈશું. ઓકે, ત્રિરાશિ શું લગાવીશું? હવે મિત્રો સમજી લો કે આપણે ટકાવારીમાં ઘણું સમજીશું કે આખી એક વસ્તુની કિંમત 100% હોય છે. ઓકે, 100% હોય છે. હવે જો એમાં 10% નફો થઈ જાય તો એ કેટલું થઈ જશે? 110% થઈ જશે. ઓકે, 100%ની વસ્તુ 10% નફા સાથે કેટલી થઈ જશે? 110%ની. તો અહીંયા આપણને આપેલું છે કે 110%ની કિંમત 22 રૂપિયા છે, તો 100%ની કિંમત કેટલી હશે? એટલે કે ખરેખર કેટલાની હશે? 100 ઉપર 110 નીચે અને 22 સાથે ગુણાકાર. 0 0 ગયા, 11 1 11, 11 2 22, એટલે કે ખરેખર વસ્તુ 20 રૂપિયાની હશે. અને 20 રૂપિયામાં જો હું 10% નફો ગણું તો 22 રૂપિયામાં વેચીશ. તો પહેલાં આપણે આ એક ત્રિરાશિ લગાવવાની રહેશે આમાં, અને આ જે 20 આવ્યું એ વચ્ચે મૂકી દઈશું. હવે બસ આમાં ખાલી આટલું જ એડ કરવાનું છે કે ત્રિરાશિ લઈને સાચો ભાવ શોધવો પડશે. પછી જે પ્રોસેસ હતી એ જ. 26માંથી 20 ગયા તો 6 અને 15માંથી 20 અને 15નો તફાવત આવી જશે 5, એટલે કે 6/5ના ગુણોત્તરમાં
તમે વસ્તુને ભેગી કરો 15 રૂપિયાવાળી અને 26 રૂપિયાવાળી તો 22 રૂપિયામાં વેચતા 10% નફો થાય. એટલે કે તમને આ વસ્તુ 20માં પડી હશે, પછી તમે એને 22માં વેચો તો 10% નફો થાય. એટલે કે એનો ગુણોત્તરનો તમારો જવાબ આવી જશે 6:5. તો પ્રશ્ન કેવા આવે છે? ખરેખરમાં SSCમાં ઘણા બધા આવા ટાઈપના પ્રશ્ન પૂછે તો આપણે જોઈ લઈએ. જોઈ લો. કયા ગુણોત્તરમાં ખાંડ 30 પ્રતિ કિલો અને 45 પ્રતિ કિલો મિક્સ કરવી કે જેથી મિશ્રણને 42 રૂપિયામાં વેચું ને તો મને 20% નફો થાય. ઓકે, તો સૌથી પહેલાં આપણે જે બનાવીએ છીએ ને ભાવ એ તો લખીએ જ. શું છે આ? તમે લખતા શીખી જાઓ. તમે જ્યારે અત્યારે ઇનિશિયલી પ્રેક્ટિસ કરો છો તો આવી રીતે જ લખવાનું છે. આપણે ભાવ 30 રૂપિયાની એક વસ્તુ મિક્સ કરવાની છે અને 45ની એક વસ્તુ મિક્સ કરવાની છે. હવે શું કીધું છે કે 42માં વેચતા 20% નફો થાય. તો અહીંયા વચ્ચે ખાસ કરીને મિત્રો 42 નથી લખવાનું, 42 નહીં આવે અહીંયા. ઓકે, ડાયરેક્ટ પહેલાનો સાચો ભાવ શોધવો પડશે. એવું કીધું છે કે 42માં વેચે છે તો 20% નફો થાય છે. એટલે કે ત્રિરાશી લગાવું, આપણને ખબર છે 20% નફો, કોઈ પણ એક વસ્તુ 100%ની હોય એમાં 20% નફો એટલે કે 120%ની થઈ જાય. તો 120%ની કિંમત તમને આપેલી છે 42, તો 100% એ થઈ જશે કેટલા? ઓકે, 100 ઉપર જશે ગુણ્યા 42 ભાગ્યા 120. 0 0 કપાઈ ગયા. 6 દુ 12, 6 સિત્તા 42, 2 એકા 2, 5 દુ 10 એટલે કે 5 સિત્તા 35 રૂપિયાની એકચ્યુઅલી એ વસ્તુ હશે. બરાબર, 35 રૂપિયાની વસ્તુ 20% નફા સાથે વેચું તો 42માં જાય તો 35 રૂપિયાની અહીંયા આ વસ્તુ તમને મળશે. તો ગુણોત્તર હવે ઇઝી થઈ જશે. આ 45 અને 35નો તફાવત 10 જેમ 30 અને 35નો તફાવત થઈ જશે 5. એટલે કે તમારો જવાબ આવી ગયો 2:1. આ તમારો આન્સર થઈ ગયો. તમારે ખાલી આમાં એક ત્રિરાશી લગાવવાની છે કે 42માં વેચવાથી 20% નફો થાય તો 120%ની કિંમત 42 હોય તો 100% મને 35 રૂપિયામાં કિંમત પડી હશે એ 35 વચ્ચે મૂકવાના છે. ડાયરેક્ટ 42 નથી મૂકી દેવાના. જોઈ લો. તો આ બીજો પ્રશ્ન બી એવો છે. શું છે? 60 પ્રતિ કિલોની કિંમતવાળી ખાંડને 42 પ્રતિ કિલોની કિંમતની ખાંડ સાથે કયા ગુણોત્તરમાં ભેળવવામાં આવે કે જેથી 56 પ્રતિ કિલોના ભાવે વેચવાથી 12%નો ફાયદો થાય. એટલે કે 112%ની કિંમત આપણને 56 આપેલી છે અને રકમ મિત્રો એવી જ આપી હશે કે ઉડતું હશે. સૌથી પહેલાં આપણે ખબર છે કે ભાવ શું છે? એક તો 60નું મિક્સ કર્યું અને એક 42નું મિક્સ કર્યું. મિશ્રણનો ભાવ કેટલો છે? તો તમે કહેશો મિશ્રણનો ભાવ 56 છે, પણ 56 નથી, કારણ કે 56માં એને 12%નો ફાયદો થાય છે. તો આપણે બાજુમાં પહેલાં સાચો ભાવ શોધીશું ત્રિરાશી લગાવીને કે 112%ની કિંમત 56 છે તો 100% એ કેટલા થશે? 100 ઉપર 112 નીચે 100 ગુણ્યા 56 ભાગ્યા 112. 56 એકા 56, 56 દુ 112, 2 એકા 2, 50 દુ 100. એટલે કે વચ્ચે હવે આપણે મૂકીશું 50. અહીંયા જે જવાબ આવ્યો આપણો એ 50. હવે સિમ્પલી જે બાદબાકી કરીએ છીએ 60 અને 50 એટલે કે 10, 50 માઇનસ 42 એટલે કે 8. તો તમારો ગુણોત્તર આવી ગયો 4:5. ઓકે, કારણ કે 8 અને 10માં હજુ 2 જશે. અહીંયા તમને ગુણોત્તર શેનો મળશે? સેમ જથ્થાનો જ ગુણોત્તર મળવાનો છે. ઓકે, ચલો આગળ જોઈએ. આ તમારા પ્રશ્ન. આ પ્રશ્ન તમારે 2 પ્રશ્નો છે પ્રેક્ટિસમાં કરવાના છે. ઇઝી જ છે. આપણે જે રીતે કર્યા એ રીતે જ 3 પ્રશ્નો છે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે. આટલું કરી લેશો તમને એટલીસ્ટ ખબર પડી જશે કે આ ટાઈપનો પ્રશ્ન હશે તો આને આવી રીતે આપણે કરી શકીએ. ઓકે, ચલો આગળ વધીએ. હવે મિત્રો આપણે એક નવી પેટર્ન શીખીએ. પેટર્નમાં શું છે કે અત્યાર સુધી આપણે એક એવી કોમોડિટી લેતા હતા જે સિંગલ હતી, જેમ કે ઘઉં છે, ચોખા છે, ખાંડ છે, કોઈ વસ્તુ છે. પણ હવે આપણે મિશ્રણ લઈશું. મિશ્રણ એટલે કે આ એક પાત્ર છે A, આ એક પાત્ર છે B. ઓકે, આમાં 2 મિશ્રણ છે જેમ કે દૂધ અને પાણી. આમાં પણ એક મિશ્રણ છે દૂધ અને પાણી. આનો ગુણોત્તર આપણને આપેલો હશે, જેમ કે હું લઈ લઉં 2:3 ગમે તે. એટલે કે કુલ 5 ભાગમાંથી 2 ભાગ દૂધ છે અને 3 ભાગ પાણી છે. એવી રીતે અહીંયા લઈ લઉં 4:7. એટલે કે આ ટોટલ 11 ભાગ છે, એમાંથી 4 ભાગ દૂધ છે અને 7 ભાગ પાણી છે. હવે શું કર્યું? અહીંયા એક ત્રીજું પાત્ર મૂકેલું હતું. બરાબર, આ બધું આની અંદર ઢોળી દીધું. તો અહીંયા પણ દૂધ અને પાણી જ ભેગું થશે, એ આપણને ખબર જ છે. તો દૂધ અને પાણી ભેગું થશે. એનો ગુણોત્તર બી આપેલો છે કે સમજી લો કે અમુક ભાગ આનો નાખ્યો પાત્ર A માંથી, અમુક ભાગ પાત્ર B માંથી નાખ્યો. ઓકે, તો દૂધ અને પાણીનો ગુણોત્તર થઈ ગયો મારો 7:8. એટલે કે કુલ 15માંથી 7:9. ઓકે, એટલે કે આ નવા મિશ્રણમાં શું છે હવે કે 15 ભાગમાંથી 7 ભાગ દૂધ છે અને 9 ભાગ પાણી છે. તો આટલું તમે સમજાવો તો સારી વાત છે. કેમ? એક મિશ્રણ હતું A,
એમાં દૂધ અને પાણી અમુક હતું ગુણોત્તરમાં. બીજું મિશ્રણ હતું બી, એમાં દૂધ અને પાણી અમુક ગુણોત્તરમાં હતું. અને ત્રીજું મિશ્રણ આપણે બનાવ્યું દૂધ અને પાણીનું આ ગુણોત્તરનું. તો એને અને બીને કયા ગુણોત્તરમાં ભેગા કરું કે મારું આ મિશ્રણ મળે. બસ આમાં બી એલિગેશન જ લાગશે, કંઈ નથી. ઓકે, કે એક કન્ટેનરમાં આટલું દૂધ પાણી હતું, બીજા કન્ટેનરમાં આટલું દૂધ પાણી હતું. તો આ બંને કન્ટેનરને કયા ગુણોત્તરમાં ભેળવવામાં આવે, કયા ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે કે જેથી નવા પાત્રમાં દૂધ અને પાણી 7:9ના પ્રમાણમાં હોય. જ્યારે પણ આવો પ્રશ્ન હોય તો આપણે સિમ્પલ મેથડ કરીશું, અથવા તો તમે દૂધ લઈ લો બધાનું, ઓકે, અથવા તો તમે પાણી લઈ લો. હવે અહીંયા આપણે કઈ રીતે લગાવીશું કે અહીંયા દૂધ કેટલું છે, અહીંયા દૂધ છે કુલ 5 ભાગ છે ને, 2 અને 3 5, એમાંથી 2 ભાગ દૂધ છે. આ મિશ્રણમાં 2/5 દૂધ છે. એવી રીતે અહીંયા દૂધ કેટલું છે તો કુલ 11 ભાગ છે, તો નીચે 11, એમાંથી 4 ભાગ દૂધ છે. ઓકે, અને આ મિશ્રણ જે આપણે છેલ્લે બનાવ્યું એમાં દૂધ કેટલું છે તો એમાં કુલ 7 અને 9 16 ભાગ છે અને દૂધ છે 7 ભાગ. ઓકે, જોઈ લો દૂધ લઈ લીધું આપણે બધાનું. 2/5 આમાં દૂધ હતું, મિશ્રણ બીમાં 4/11 હતું, અને આ જે ફાઇનલ જે આપણે ભેગું કરીને બનાવ્યું એમાં 7/16 હતું. બસ આને આપણે એલિગેશનમાં મૂકી દઈશું તો આપણને ગુણોત્તર મળી જશે. પણ આ દાખલામાં એક વસ્તુ એ છે કે આમાં અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી હોય છે, બસ બીજું કંઈ જ નથી. આમાં બીજી મેથડ હોય છે કે આ બધાને હું સરખા કરી દઉં, લસા લઈને ગુણાકાર કરી દઉં, પણ એ એમ ઓલરેડી લેન્થી થઈ જશે. એના કરતાં આપણે ડાયરેક્ટ અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી આવડતા હોય અપૂર્ણાંકના, ઓકે, તો આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવાના છે અને ખાલી 2 જ કરવાના છે, 2 જ સરવાળા બાદબાકી કરવાના છે. કેવી રીતે કરવાના છે એ હું તમને બતાવી દઉં. પ્રશ્ન પરથી આપણે શીખીએ તો વધારે આ શીખીશું. એ અને બી એ એસિડ અને પાણીના દ્રાવણો છે. જોઈ લો, એ અને બી, એમાં અમુક એસિડ અને પાણી છે, બીમાં પણ અમુક એસિડ અને પાણી છે. એ અને બીમાં પાણી અને એસિડનો ગુણોત્તર 4:5 અને 1:2 છે. એટલે કે એમાં કેટલો છે, એમાં છે 4:5 અને બીમાં 1:2. પાણી અને એસિડનો એટલે કે વોટર અને એસિડ. ઓકે, આ ખાસ ધ્યાન રાખવું. એના અમુક લીટરને બીના અમુક લીટર સાથે મિશ્રિત કરવામાં આવે તો મિશ્રણમાં પાણી અને એસિડનો ગુણોત્તર એટલે કે આવા મિક્સચર છે ને જે, એમાં પાણી અને એસિડનો ગુણોત્તર 8:13 થાય છે. ચલો તમે સમજી ગયા હશો કે આ પાત્ર એમાં 4:5ના પ્રમાણમાં છે પાણી અને એસિડ, એવી રીતે પાત્ર બીમાં 1:2ના પ્રમાણમાં પાણી અને એસિડ છે. આને કયા ગુણોત્તરમાં ભેગો કરું કે મિશ્રણમાં 8:13ના પ્રમાણમાં પાણી અને એસિડ થાય. અત્યારે જે આપણે શીખ્યા એ જ છે, બરાબર. તો અથવા તો મિત્રો પાણી લઈ લો બધાનું કે 4, 1 અને 8, અથવા તો બધાનું એસિડ લઈ લો. તો આપણે પહેલા ગુણોત્તર પાણીથી જ ચાલુ કરીએ. જોઈ લેજો, મિશ્રણ એ, અહીંયા મિશ્રણ બી. પાણી કેટલું છે મિશ્રણ એમાં તો કુલ કેટલા ભાગ છે, એના 9 ભાગ છે, એમાંથી 4 ભાગ પાણી છે. બસ આવી રીતે આપણે લખીશું. એવી રીતે મિશ્રણ બીમાં કુલ 3 ભાગ છે, એમાંથી 1 ભાગ પાણી છે. અને મિક્સચર એટલે કે મિશ્રણ છે જે આપણે બંને ભેગું કરીને બનાવ્યું છે એમાં કુલ 8 અને 13 21 ભાગ છે અને એમાંથી 8 ભાગ પાણી છે. ઓકે, બસ હવે આનો ચોકડી ગુણાકાર કરવાનો, ચોકડી બાદબાકી કરવાની છે, બીજું કંઈ નથી. તો તમને ડાયરેક્ટ ગુણોત્તર મળી જશે. ચોકડી બાદબાકીમાં એ જ છે કે તમને આવડવું જોઈએ કે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા આ બંનેનો તફાવત લઈશ. શું થઈ જશે, 4/9 માઇનસ 8/21. 21 અને 9નો લસા 63 આવશે, તો નીચે લખી દઉં છું 63. 9 × 7 = 63 એટલે કે 28 માઇનસ 21 × 63 એટલે કે 24. તો આનો જવાબ શું આવી ગયો મારા પહેલાનો 4/63. આ 4/63 હું અહીંયા લખી દઉં છું. ઓકે, કારણ કે આ ક્રોસમાં જશે આમ તો આનો જવાબ મને અહીંયા મળશે. એવી જ રીતે 8/21 માઇનસ 1/3 કરું, સીધો લસા મારો 21 આવી જશે. તો 8 માઇનસ 7 × 21 થાય અને 7 × 7 એટલે કે મારો જવાબ આવી ગયો 1/21. આ બાજુ હું લખી દઉં છું 1/21. બસ હવે અપૂર્ણાંકોનો ગુણોત્તર અને પૂર્ણાંકમાં ફેરવી નાખો તો શું થઈ જશે, 21 × 21, 21 × 63, તો 1/4/3. આનો ઉપર લઈ જાઓ તો થઈ જશે 3/4. આઈ હોપ તમને ગુણોત્તરના ખેલ કરતા આવડતા હશે. અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી ના આવડતા તો આપણે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી ઘણા જોયા છે, એ તમે જોઈ લેજો લસાગુસામાં. તમારો જવાબ 3/4 આવી ગયો છે. બસ તો આ ટાઈપના દાખલામાં કેવું હોય છે કે અથવા તો તમે પાણીનું લઈ લો અથવા તો એસિડનું લઈ લો, પણ મોસ્ટલી આપણે પહેલું લઈ લેવાનું કે પાણી અને એસિડનો ગુણોત્તર 4/9 અને 1/3 છે, બરાબર. અને જે ભેગું કર્યું
એમાં 8/13 હતો પાણી અને એસિડનો ગુણોત્તર. તો કુલ ભાગ કેટલા છે? પહેલામાં 9, તો 9માંથી 4 પાણી, અહીંયા 3માંથી 1 પાણી, એવી જ રીતે 21માંથી 8 પાણી. બસ બે અપૂર્ણાંકોની બાદબાકી કરો એટલે તમારો જવાબ તમને ગુણોત્તરમાં મળી જશે 4/63 અને 1/21. છેદ ઉડાવો એટલે શું તમારો જવાબ આવી જશે 3/4. આપણે બીજો દાખલો કરીએ. આપણે 3-4 આવા દાખલા કરીશું તો આપણને ખબર પડશે. ચલો, શું છે? વાસણ 1 અને વાસણ 2માં અનુક્રમે 4/5 અને 8/3ના ગુણોત્તરમાં દૂધ અને પાણી છે. ઓકે, બંનેમાં દૂધ અને પાણીનો ગુણોત્તર આપી દીધો છે. નવું મિશ્રણ મેળવવા માટે વાસણ 1 અને વાસણ 2માં મિશ્રણને કયા ગુણોત્તરમાં મિશ્રિત કરવું કે જેમાં દૂધ અને પાણી 9/11 થાય? એટલે કે આનો મતલબ શું છે? આ જે 1 નંબરનું હતું એમાં 4/5 હતું. ઓકે, 2 નંબરનું છે એમાં 8/3 છે. બંનેને ભેગા કર્યા આણે તો જે ત્રીજા નંબરનું બન્યું એમાં શું છે? 9/11 છે. તો આ કયા ગુણોત્તરમાં આને ભેગા કર્યા છે એ આપણે શોધવાનું છે. જોઈ લઈએ. વાસણ 1, વાસણ 2. દૂધ અને પાણી છે, તમારે જે લેવું હોય તમે લઈ શકો. હું દૂધ લઈ લઈશ. તો દૂધનું પ્રમાણ કેટલું છે વાસણ 1માં? 4/5 છે. બરાબર, વાસણ 1માં 4/5 છે દૂધ અને પાણી, એટલે કુલ 9 ભાગ છે, એમાંથી 4 ભાગ દૂધ છે. ચલો, બરાબર. એવી જ રીતે વાસણ 2માં 8/3 છે, એટલે કે કુલ 11 ભાગ છે, એમાં 8 ભાગ દૂધ છે. હું કેમ 8 જ લઉં છું, 3 નથી લેતો? કારણ કે દૂધ આગળ છે, દૂધ અને પાણીનો ગુણોત્તર આપ્યો છે, એટલે 4 ભાગ દૂધ અને 5 ભાગ પાણી. એવી રીતે 8 ભાગ દૂધ અને 3 ભાગ પાણી થશે. અને આપણે કુલ કેટલું કરવાનું છે? 9/11. તો 9/11 કરવા માટે કુલ કેટલા છે? 11 અને 9 20, અને દૂધ છે એમાં 9. બસ, તો આ આપણે અપૂર્ણાંક મૂકી દીધા. આની સિમ્પલ બાદબાકી કરી નાખો તમે તો તમારો જવાબ આવી જશે. સિમ્પલ તો નથી હોતી બાદબાકી, થોડી ઓકવર્ડ હોય છે. કેવી રીતે તમને બતાવી દઉં. 4/9 માઇનસ 9/20. 9 અને 20નો ક્યાંય લેવા દેવા છે નહીં, તો ચોકડી ગુણાકાર કરીશું તો આ થઈ જશે 80 માઇનસ 81 ભાગ્યા નીચે કરી દઈએ 9 × 20. 9 × 20 જ રાખું છું. એનું પણ તમને કારણ કહી દઉં, આગળ તમને ખબર પડશે. 80માંથી 81 ગયા તો -1, માઇનસની નિશાની આમાં ઇગ્નોર કરો તો 1/9 × 20. ઓકે, આનો 4/9 અને 9/20નો જવાબ અહીંયા નથી લખવાનો, આ બાજુ લખવાનો છે 1/9 × 20. ચલો, આ એક મળી ગયું તમને. એવી રીતે બીજું આ બાજુ 8/11 માઇનસ 9/20. તો આ શું થઈ જશે? 11 અને 20ના પણ કંઈ લેવા દેવા નથી, તો હું નીચે રાખીશ 11 × 20. ચોકડી ગુણાકાર કરીશ તો આ 160 માઇનસ 11 × 9 99, એટલે કે આ થઈ જશે 61/11 × 20. તો આ ગુણોત્તર મારો આવી ગયો 61/11 × 20. જોઈ લો. હવે અહીંયાથી 20 કપાઈ ગયા. ઓકે, આ 11 છે એ ચોકડી મારીને અહીંયા જશે, અને આ 9 ચોકડી મારીને અહીંયા જશે. તો 61 9 કેટલા થઈ જશે? 9 1 9, 6 9 54 જેમ 11. 11 1 11. તો 549/11 આ તમારો જવાબ આવી જશે. આ રહ્યો તમારો જવાબ, ઓપ્શન સી. કેલ્ક્યુલેશન થોડું અઘરું થઈ જાય છે આ પૂર્ણાંકોમાં, બાકી જો તમને આ બેઝિક ક્લિયર હોય તો એકદમ ઇઝી છે. બીજો એક આવો પ્રશ્ન જોઈ લઈએ. અહીંયા થોડું અલગ આપેલું છે પણ છે કંઈ નહીં. 2 વાસણોમાં દૂધ અને પાણી અનુક્રમે 4/3 અને 2/3ના પ્રમાણમાં છે. બરાબર. હવે બંનેને એવી રીતે ભેગું કરવામાં આવ્યું, થોડું આ લખવામાં ભૂલ છે, એ અને એકદમ છે એવું નથી. બંને વાસણોને એવી રીતે ભેગા કરવામાં આવ્યા કે ત્રીજા વાસણ સીમાં અડધું દૂધ અને અડધું પાણી ધરાવતું વાસણ સી મિશ્રણ મેળવવામાં આવ્યું છે. ઓકે, એટલે કે હવે જોઈએ. 2 વાસણ હતા, એક એ હતો એમાં 4/3. ઓકે, એક બી હતો એમાં 2/3, અને પછી એક સી બનાવ્યો. હવે આમાં ગુણોત્તર નથી આપ્યો, પણ અડધું દૂધ અને અડધું પાણી, એનો મતલબ શું છે કે 1/1. જ્યારે સમાન સંખ્યા હોય તો 1/1નો ગુણોત્તર થાય. તો અહીંયા તમે શું કરશો? આ દૂધ અને પાણી છે, મિલ્ક અને વોટર, બધા મિલ્ક અને વોટરના જ ગુણોત્તર છે. તો આમાં મિલ્ક કેટલું થઈ જશે? તો ટોટલ 7 ભાગ હતા, એમાંથી 4 ભાગ એમાં થઈ જશે. બીમાં કુલ 5 ભાગ હતા, એમાંથી 2 ભાગ દૂધ, અને સીમાં કુલ 2 ભાગ હતા, એમાંથી 1 ભાગ. જોઈ લો, અડધું થઈ ગયું 1/2. તો બસ આ જ આપણે એલિગેશનમાં એટલે કે મિશ્રણવાળા દાખલામાં મૂકી દઈશું. શું મૂકીશું? અહીંયા 2 પાત્ર છે, એ અને બી. ઓકે, દૂધનું પ્રમાણ આપણે જોવાનું છે. એમાં કેટલું દૂધ છે? 4/3 દૂધ અને પાણી છે, એટલે કુલ 7 ભાગ છે, એમાંથી ચોથું દૂધ છે. પછી બીમાં કુલ 5 ભાગ છે, 2 અને 3 5. અહીંયા જોઈ લો, બીમાં 2 અને 3 5 ભાગ દૂધ છે, એમાંથી 5 કુલ છે, એમાંથી 2 ભાગ દૂધ છે. અને સી છે એ શું છે? 1/1. 1/1 એટલે કે કુલ 2 ભાગ છે, 1 અને 1 2 ભાગ, અને
1 ભાગ દૂધ છે એટલે કે 1/2. બસ આની બાદ બાકી આપણે કરવાની રહેશે કે 4/7 માઇનસ 1/2 ચોકડી ગુણાકાર કરો તો 4 દુ 8 માઇનસ 7 એટલે કે 1/14. આ તમને મળી ગયું 1/14. બીજું તમને મળી જશે 2/5 માઇનસ 1/2 2 દુ 4 માઇનસ 5 એટલે કે 1/10. નિશાનીઓ ઇગ્નોર કરવાની છે. આ ગુણોત્તર મળી ગયો. ચોકડીમાં જશે આ 14 ઉપર જતો રહેશે 10 અહીંયા આવી જશે તો 14/10 એટલે કે 7/5 ગુણોત્તરમાં બંને પાત્રોને ભેગા કરો તો સરખું દૂધ અને સરખું પાણી મળી રહેશે. ચલો આ એક બીજો પ્રશ્ન છે, સારો પ્રશ્ન છે. શું કહ્યું છે કે એક પ્રકારના પ્રવાહીમાં 20% પાણી છે, ઓકે, અને બીજા પ્રકારના પ્રવાહીમાં 35% પાણી છે. હવે એક ગ્લાસ પ્રથમ પ્રવાહીના 10 ભાગ અને બીજા પ્રવાહીના 5 ભાગોથી ભરેલો છે, ઓકે. એટલે કે શું કીધું છે કે 10 ભાગ આ પહેલું લીધું છે અને 5 ભાગ આ બીજો પ્રવાહી લીધો છે. તો નવા મિશ્રણમાં પાણીની ટકાવારી શોધો. જોઈ લઈએ શું છે. પહેલું શું છે 20% પાણી, અહીંયા તો ભાવ અથવા સંખ્યા એમની આવશે. બીજું છે 35% પાણી. હવે બંનેને ભેગા કરીને અમુક મિશ્રણનો ટકાવારી સાંદ્રતા બનાવવાની છે. પણ આને કેટલું લીધું છે 20% વાળા ભાગ, 20%નો જે ભાગ પાણી છે એમાં 10 ભાગ લીધા, 35%નું જે પાણી છે એના 5 ભાગ લીધા છે. એટલે કે ગુણોત્તર કેટલો થઈ ગયો છે 2/1. ઓકે, આ આપણને ખબર પડવી જોઈએ. તો બસ હવે વચ્ચેની સંખ્યા શોધવાની છે. આ બીજા પ્રકારનો પ્રશ્ન છે કે 20 અને 35નો તફાવત કેટલો થાય છે 15%નો. 15%ને 2/1 વહેંચું તો આ થઈ જશે 10, આ થઈ જશે 5. 20માં 5 ઉમેરો એટલે 25, 35માંથી 10 બાદ કરો એટલે 25, એટલે કે 25% તમારો જવાબ આવશે. આનો મતલબ એ છે કે 20% સાંદ્રતા ધરાવતા દ્રાવણના 10 ભાગ અને 35% સાંદ્રતા ધરાવતા દ્રાવણના 5 ભાગ લઉં તો 25% સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળે. ચલો આ જોઈ લઈએ. સારો પ્રશ્ન છે. રામ તેના પેટ્રોલમાં 20% કેરોસીન મિક્સ કરે છે. એટલે કે 100 લેતો હોય તો 80% એનું પેટ્રોલ થઈ જશે અને 20% એનું કેરોસીન થઈ જશે. ઓકે, આ ધ્યાન રાખજો. એટલે કે આનાથી આપણને શું મળ્યું છે જથ્થાનો ગુણોત્તર. આ જથ્થો છે એનો કે 80% અને 20%નો જથ્થો છે. તે આખું મિશ્રણ પેટ્રોલના ભાવે વેચે છે. જો કેરોસીનની કિંમત પેટ્રોલની પડતર કિંમતની 40% હોય તો ચોખ્ખો નફો શોધો. ચલો આપણે ધારવાનું છે. અહીંયા આપણે લખી દઈએ પેટ્રોલ, ઓકે, અહીંયા લખી દઈએ કેરોસીન. થઈ ગયું. ભાવ શું છે? પેટ્રોલનો ભાવ પણ નથી ખબર, કેરોસીનનો ભાવ પણ નથી ખબર, પણ એવું આપેલું છે કે કેરોસીનનો ભાવ પેટ્રોલના ભાવના 40% છે. એટલે કે જો પેટ્રોલ 100 રૂપિયાનું પડતું હોય તો કેરોસીન કેટલાનું પડે છે? કેરોસીન પડે છે મને 40 રૂપિયાનું, કારણ કે 40% છે. કેરોસીનનો ભાવ પેટ્રોલના ભાવ કરતાં 40%, એટલે 100ના 40% 40 છે, બરાબર. એટલે મેં અહીંયા 100 લીધા. હવે મિશ્રણનો ભાવ કેટલો બનશે એ મને ખબર નથી, પણ એણે વેચ્યું 100 રૂપિયામાં છે. પેટ્રોલના ભાવે વેચે છે એટલે કે 100 રૂપિયામાં વેચી નાખે છે. શું કર્યું છે એણે? 20% કેરોસીન નાખે છે તો બાકીનું બધું પેટ્રોલ હશે એટલે કે 80%. ગુણોત્તર શું થઈ ગયો? 1/4નો ગુણોત્તર થઈ ગયો છે. તો વચ્ચેનો ભાવ આપણે શોધવો હોય તો આનો તફાવત એટલે કે 60 ને 4/1 વહેંચું તો આ થઈ જશે 12 ચોક 48 અને આ થઈ જશે 12 એકા 12. 100માં 12 ઓછા કરું તો 40માં 48 વધારું તો મારું મિશ્રણ મને 88 રૂપિયાના ભાવે પડશે. ઓકે, આઈ હોપ તમને હવે આ ખબર પડી ગઈ હશે આ બનાવતા કે મારું મિશ્રણ 88 રૂપિયામાં મને ખરીદી પડી છે. એની ખરીદ કિંમત કેટલી છે? તો ખરીદ કિંમત છે 88 રૂપિયા. બસ આ મને ખબર પડી ગઈ. અને મારી વેચાણ કિંમત કેટલી છે? તો વેચાણ કિંમત છે 100 રૂપિયા. એ મને કઈ રીતે ખબર પડી કે વેચાણ કિંમત 100 રૂપિયા છે? કારણ કે પેટ્રોલના ભાવે જ વેચે છે અને આપણે પેટ્રોલનો ભાવ શું ધારેલો છે? 100 રૂપિયા. નફો કેટલો થઈ ગયો કે 88ની વસ્તુ 100માં વેચે એટલે કે 12 રૂપિયા નફો થઈ ગયો. પણ અહીંયા ટકાવારીમાં શોધવાનું છે. તો ટકાવારીમાં નફો કેવી રીતે શોધવાનો હોય છે? એક ખરીદ કિંમત 88 નીચે નફો 12 ઉપર ગુણ્યા 100. આનો તમે ભાગ ચલાવો તો ચાલે એવું તો કંઈ લાગતું છે નહીં. 4થી ચલાવો તો 4 તરી 12, 22 ચોક 88 એટલે કે 300 ભાગ્યા 22, 22 એકા 22, 8 0, 22 તરી 66 એટલે કે 13 પોઈન્ટ સમથિંગ. એક જ મારો જવાબ છે ઓપ્શન 4, એટલે કે 13.63%નો આનો નફો થયો છે. બસ આટલું તમારે ધ્યાન હોવું જોઈએ. આ નફા નુકસાનમાં આપણે ઘણું બધું શીખીશું આપણે ટકાવારીમાં. એકચ્યુઅલી આજે છેલ્લા 5-6 પ્રશ્નો છે ટકાવારીના ભેગા કર્યા છે, પણ વાંધો નહીં, આમાં થોડું બેઝિક જ હતું એટલે આવડી જાય. ઓકે, આગળ વધીએ આપણે. હવે જે પ્રશ્નો આપણે જોવાના છે મિત્રો એ CC 2024માં એલિગેશનના પ્રશ્નો કેવા પૂછાય છે એ જોઈશું. મિશ્રણના નહીં, એલિગેશનના. તો
તો જોઈ લો, હવે તમે આ બધા પ્રશ્નો કર્યા પછી તમને આ કેટલા ઇઝી લાગશે. શું છે? 12 રૂપિયા પ્રતિ કિલો અને 52 રૂપિયા પ્રતિ કિલોની કિંમતની 2 પ્રકારની ખાંડને કયા ગુણોત્તરમાં મિશ્રિત કરીએ તો 28ની ખાંડ બને? તમે તમારા સ્પીડ કેવી રાખવાની છે હવે તમારે કે 12 રૂપિયાની ખાંડ હતી, એક 52ની હતી, બંનેને ભેગા કરીને 28ની બનાવવાની છે. તો આની બાદબાકી કરીશું તો 52માંથી 28 જાય, થઈ જશે 24, અને 28માંથી 12 જાય તો આ થઈ જશે 16. એટલે કે 8 તારી 24, 8 દુ 16, 3:2નો ગુણોત્તર તમારો બની ગયો. ચલો ડન. આટલી સ્પીડથી કરવાનું છે. આગળ જોઈએ. આ ટફ ક્વેશ્ચનમાંથી પૂછેલો છે. શું છે? કન્ટેનર 1 અને કન્ટેનર 2માં અનુક્રમે 10:9 અને 8:9ના ગુણોત્તરમાં દૂધ અને પાણી છે. ઓકે. નવું મિશ્રણ મેળવવા માટે કન્ટેનર 1 અને કન્ટેનર 2ને કયા ગુણોત્તરમાં મિશ્રિત કરવું જોઈએ કે જેમાં દૂધ અને પાણી 9:10ના ગુણોત્તરમાં હોય? જોઈ લો. અત્યારે આપણે કર્યું એ જ છે. કન્ટેનર 1, કન્ટેનર 2. આપણે દૂધથી શરૂઆત કરીએ. કન્ટેનર 1નો ગુણોત્તર કેટલો છે દૂધ અને પાણીનો? 10:9, એટલે કે કુલ 19 ભાગમાંથી 10 ભાગ દૂધ છે. એવી રીતે કન્ટેનર 2માં 8:9, એટલે કે 8 અને 9 17, 17 ભાગમાંથી 8 ભાગ દૂધ છે. અને જે મિશ્ર કર્યું છે આપણે, મિશ્રણ બંનેને ભેગું કરીને, એમાં કુલ શું છે? 9:10નો ગુણોત્તર, એટલે કે કુલ 19 ભાગમાંથી 9 ભાગ દૂધ છે. બસ આટલું આપણને ખબર પડી ગઈ છે. તો હવે આને સિમ્પલ આપણે અપૂર્ણાંકોની બાદબાકી કરીને સોલ્વ કરીશું. કેવી રીતે? આ તો 10/19 - 9/19 બરાબર થઈ જશે 1/19. આ તો ઇઝીલી તમને મળી ગયું. ચલો વાંધો નથી. પણ આની આ વાળું થોડું અઘરું પડશે કે 9/19 - 8/17. નીચે 17 × 19 એમને એમ રાખવું. 17 × 9 = 153 માઇનસ 19 × 8 154 થાય. એટલે કે તમારો જવાબ આવશે 1/17 × 19. બરાબર. તો આ અહીંયા મૂકી દઉં છું. ચલો, આ તમને ગુણોત્તર મળી ગયો. 19 કપાઈ ગયા. ગુણોત્તર થયો 1/17/1. 17 આમ જતા રહેશે તો 1/17. આ ગુણોત્તરમાં મિશ્ર કરવું પડશે. આ આપણે પ્રશ્ન કરેલો છે. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે. મિત્રો, આમાં તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારું ગુણોત્તર, ટકાવારી અને આ બધું સ્ટ્રોંગ થતું જશે. અને જો ગુણોત્તર સ્ટ્રોંગ થઈ ગયું તો ટકાવારીમાં બિલકુલ પ્રોબ્લેમ નહીં પડે. ત્રિરાશિ તમને ખાસ આવડવી જોઈએ, કારણ કે ત્રિરાશિ બધી જગ્યાએ લાગે છે. ટકાવારીમાં આપણે આખું ચેપ્ટર ત્રિરાશિથી કરવાના છીએ અને ગુણોત્તરથી કરવાના છીએ. બરાબર. તો ગુણોત્તરનું ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ છે મેથ્સમાં. ટકાવારી સૌથી મોટું ચેપ્ટર છે. એ કરવા માટે તમને ગુણોત્તર આવડવું જોઈએ. તો બની શકે એટલી વધારે ગુણોત્તરની પ્રેક્ટિસ કરો, ત્રિરાશિની પ્રેક્ટિસ કરો. આના પછી આપણે મિશ્રણનું લેક્ચર લઈશું, જે એલિગેશનથી નહીં પણ એક બેઝિક મેથડથી થશે એવી રીતે. અને પછી આપણે ટકાવારી ચાલુ કરવાની છે. ટકાવારી એ બીજું કંઈ નથી પણ એક ગુણોત્તર જ છે, ખાલી 100 સાથે સરખાવાનું. આપણે ગુણોત્તરમાં તો રેન્ડમ ગમે તે હોય છે કે 4:3, પણ ટકાવારીમાં એને ખાલી આપણે 100% સાથે સરખાવાનું હોય છે. એકદમ ઇઝી છે, કંઈ જ નથી. તમે અને આવા જ બીજા વિડીયો માટે તમે જોડાયેલા રહો ગુજરાત મોક્સ પર. હવે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.